11 ડિસેમ્બર 2518 પુણેનું શહેર શાંતિના કમળમાં લપટાયેલું હતું. પરંતુ આ શાંત રાત્રે 22 વર્ષની રિયા માટે એક તોફાન છુપાયેલું હતું. ઓફિસની થાકેલી શિફ્ટ બાદ ધીમે ધીમે ઘરે જઈ રહી હતી. માતાનો ફોન આવતા તે હળવેથી હસી પડી. મમ્મી, હા, બસ 5 મિનિટમાં આવી જઈશ. તેને ખબર નહોતી કે આ સ્મિત, આ વાત તેની અંતિમ યાદ બની જશે. છાયાની જેમ એક માણસ છેલ્લા અનેક દિવસોથી તેનો પીછો કરી રહ્યો હતો. રિયાને તો ફક્ત પગલાંની ધીમી ધ્વનિ લાગતી હતી, પણ પાછળનું અંધારું ખરેખર કોઈનો ઈરાદો હતો. જે ક્ષણે તે અંધારી ગલીમાં વળી, તેની અવાજ એક ધબકારા, બધું એક ક્ષણમાં શાંતિ બની ગયું. એ શાંતિ જે ક્યારેય પરત ન આવી. આગળના 36 કલાક પોલીસ માટે નહીં, સમય સામેની લડત હતી. એક સીસીટીવી ફૂટેજ, એક પુરાવો, તેઓ આશાની એક ચિંગારી શોધતા દોડ્યા. તૂટી ગયેલો ફોન, ધૂળમાં ભરેલો એકલો જૂતો અને એક ધૂંધલી ડરાવણી સીસીટીવી છબી. પરંતુ બસ એ જ પૂરતું હતું રિયાને ન્યાય અપાવવા માટે. આરોપી શહેર છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, લેકિન કિસ્મતના દરવાજા આગળ હંમેશા રસ્તા નહીં મળતા. પોલીસે તેને પકડી લીધો અને રિયાનો ન્યાય અંતે જીવંત થયો. રિયાની કહાની આજે પણ હૃદયને કંપાવે છે, કારણ કે અપરાધ ક્યારેય બારણે વાગાડી નહીં આવતું. તે છાયાની જેમ આવે છે અને જિંદગીની આખી દિશા બદલી નાખે છે. સાવધાન રહો, સુરક્ષિત રહો. તમારી સુરક્ષા તમારા જ હાથમાં છે.